સોનું એક એવું દ્રવ્ય છે જેનાથી આરોગ્ય પુષ્ટ થાય. જેટલું વધારે સોનું હશે તો પરમાત્માનું આરોગ્ય વધારે પુષ્ટ થાય. જ્યારે મહાવીર સ્વામી ખાલી ગર્ભમાં રહેતા પોતાની માતાનો વિચાર કર્યો ને પાર્શ્વનાથ દાદા પોતાના પૂર્વભાવમાં પોતાની માતાનો વિચાર કર્યો કે મારી માતા આને કહેવાય તીર્થંકરનો જીવ. ભલે તીર્થંકરને ત્રણેય લોકના જીવો પૂજે છે પણ તીર્થંકર પોતે કોને પૂજે છે? માતાને. આ છે એક માતાનો દરજ્જો. કાશી દેશ ત્યાંની શોભારૂપ એવી વારાણસી નગરી. મધ્યરાત્રિનો સમય છે. વામા માતા પોતાની સુખ શૈયા પર આરૂઢ હતા, અર્ધનિદ્રા અવસ્થામાં હતા. ત્યારે દેવભવ ત્યજી, દેવનું આયુષ્ય ત્યજી, દેવનો દેહ એટલે કે દેવનું શરીર ત્યજી ચૈત્ર વદ ચોથની મધ્યરાત્રિના સમયે ચંદ્ર જ્યારે વિશાખા નામના નક્ષત્રમાં હતો, જ્યારે તમામ ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા, ત્યારે 10મા પ્રાણદ નામના દેવલોકમાંથી ચવી જે પ્રમાણે આપણે શાસ્ત્રમાં બોલીએ છીએ માન સરોવર હંસનો, માન સરોવરમાં જે પ્રમાણે હંસનો પ્રવેશ થાય એ પ્રમાણે અશ્વસેન રાજાના પત્ની શારિકા એવા રાણી વામા માતાની કુક્ષીમાં મધ્યરાત્રિના સમયે એ પાર્શ્વનાથ દાદાના જીવનું ચ્યવન થયું. પાર્શ્વનાથ દાદાનો જીવ રક્તમોક્ષની માતાના ગર્ભમાં ઉતર્યો. બરોબરજી ખ્યાલ હોય છે શું થઈ રહ્યું છે, શું થશે, શું થયું, બધું જ તીર્થંકરના જીવને ખબર હોય. પણ એક પ્રશ્ન બધાને પૂછું છું, જેમને ખબર હોય કહેજો. એક એવી વાત છે જે તીર્થંકર પાર્શ્વનાથ દાદાના જે જીવ હતો ને એ જાણી નથી શક્યા. એક એવી વાત, એક એવી વસ્તુ જે એ તીર્થંકરનો જીવ જોઈ નથી શક્યા. શું છે? એકદમ કરેક્ટ આન્સર. ભગવાનનું ચ્યવન થાય છે, જોઈ નથી શક્યા. એ વખતે એ પાર્શ્વનાથ દાદાના જીવને કેટલા જ્ઞાન હતા? 3. કયા? મતિ, શુદ્ધ, અવધિ. એ 3 જ્ઞાનના કારણે તેઓ એટલા સક્ષમ હતા કે જોઈ શકતા હતા મારું ચ્યવન થશે, હું દેવલોકમાંથી ચ્યવીશ. એટલા માટે તો તેઓ પોતાની માતાના દર્શન કરવા આવ્યા હતા. બીજી વાત તેઓએ જાણી શકતા હતા કે મારું ચ્યવન થઈ ગયું, હું ચવી ગયો, હું કુક્ષીમાં ઉતરી ગયો. એ બે વાત જાણી શકતા હતા. પણ કેવળ જ્ઞાન પોતાની પાસે ન હોવાથી એ જોઈ નથી શક્યા કે મારું ચ્યવન થઈ રહ્યું છે. ગર્ભ સંસ્કરણ. ગર્ભ સંસ્કરણ આમાંથી ઘણી માતાઓએ સાંભળ્યું હશે, પણ મને એવું લાગે છે કે બહુ ઓછાએ ગર્ભ સંસ્કરણની વિધિ કરાવી હશે. ફોરેનમાં તો એનો એવો ક્રેઝ છે કે મારા મુનિયા ગર્ભ સંસ્કરણ કરાવે છે. ઓસ્ટ્રેલિયામાં ખાસ વિડિયો કોલથી આખી ગર્ભ સંસ્કરણની વિધિ થઈ હતી. એના જન્મ સત્તાની સાથે જ જેના કાર્યોથી અન્યના સપનાઓ નષ્ટ થઈ જાય એનું નામ શેતાન. જ્યારે જેના જન્મ થતાની સાથે જ જેના કાર્યોથી અન્યના સપનાઓ સિદ્ધ થઈ જાય, અન્યના સપનાઓ ફળી જાય એનું નામ તીર્થંકર. પોષ વદ 10મીનો દિવસ છે, મધ્યરાત્રિનો સમય છે. એ વખતે ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો, જ્યારે સાતેય ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા, જ્યારે ચંદ્રનો શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત થયો હતો, જ્યારે તમામ ગ્રહો ઉચ્ચ નક્ષત્રમાં હતા, જ્યારે ચંદ્ર પણ પોતે વિશાખા નક્ષત્રમાં હતો, જ્યારે હર્ષિત થયેલા લોકો વસંતોત્સવ વગેરેની ક્રીડા કરી રહ્યા હતા, જ્યારે પક્ષીઓના જય વિજયના સૂચક શબ્દો ઉત્તમ સુગંધ સૂચવતા હતા, જ્યારે વસંતોત્સવની ક્રીડા કરાઈ રહી હતી, જ્યારે ચોરે બાજુ ઉત્તમ પવન વાતો હતો, સુગંધિત પવન વાતો હતો, જ્યારે આખું વાતાવરણ સુગંધિત બની ગયું હતું, એ વખતે મધ્યરાત્રિના સમયે જ્યારે તમામ ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા, એ વખતે જ્યારે તમામ ગ્રહો ઉત્તમ સુગંધ સૂચવતા હતા, એ વખતે જ્યારે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં હતો, એ સમયે રોગ રહિત એવા વામા માતાએ મધ્યરાત્રિના સમયે રોગ રહિત એવા 5 લાખ માણસને જન્મ આપ્યો. પરમાત્માનો જન્મ થાય ને કરોડો દેવી
એ દેવી દેવતાઓ જે હરખમાં આવીને નાચતા હોય ત્યારે યાદ આવે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ રંગે રમે રંગે રમે આનંદે રમે આજ દેવ દેવીઓ જન્મ કલ્યાણની ઉજવણી કરી મેં આજનો આપણો દીક્ષા કલ્યાણ આમાં જો ઉજવણી ન કરીએ ને તો આજનો દિવસ સાવ ફોક ગણાય માટે હવે દીક્ષા કલ્યાણ માટે બધા તૈયાર થઈ જજો જેવું અહીંયાથી ડિક્લેર થાય પ્રભુજીએ દીક્ષા સ્વીકાર કરી ભવ્યભાઈ આપણને બધાને જીનાવશે ત્યારે આપણે બધાએ સાથે મળી દીક્ષા ત્યારે પરમાત્માએ લીધી પણ અહીંયા તમને કોઈને હકીકતમાં દીક્ષા લેવા માટે નહીં કહે સાહેબજી અહીંયા છે નહીં એટલે કદાચ સાહેબજીની ઈચ્છા થઈ જાય કે તમને કોઈને રજોડાણ આપી દે પણ એની પણ તમારે ચિંતા કરવાની નથી ગુરુદેવ અહીંયાથી સામે બેઠેલા છે જુએ છે કે તમારો બધાનો હરખ કેવો હશે જે સૌથી વધારે નાચશે ને એને સાહેબજી સમજી ગયા જે તમારે નાચવાનું નથી પણ તમારે તાલીનો ગડગડાટ કરવાનો છે ભાઈઓને નાચવાનું છે ને ભાઈઓ જે સૌથી વધારે નાચશે એને સાહેબજી અહીંયાથી જોવે છે પાછળ એવું ન સમજતા કે સાહેબજી આપણને ઊભો આપી દેશે પણ તમારે ભાવથી રજોડો લઈને નાચવાનું છે દીક્ષા પરમાત્મા અંગીકાર કરે છે પણ તમે પણ ભાવથી રજોડણ લઈ અને પરમાત્માની સાથે સાથે નાચો છો દીક્ષા અંગીકાર કરો છો બસ એવા ભાવ સાથે આપણે આગળ વધીએ પરમાત્મા વિશાખા નામની પાલખી પર આરૂઢ થઈ આખું રાજ્ય ભેગું થાય છે ઠાઠ માઠથી વરઘોડો નીકળે છે જ્યારે પણ કોઈ પણ કીર્તનકર દીક્ષા લેવા જાય આખા રાજ્યની પહેલા પરિક્રમા કરે અને ઠાઠ માઠથી એમનો વરઘોડો નીકળે વિશાખા નામની પાલખીમાં તેઓ આરૂઢ થાય છે આખા નગરમાંથી ઠાઠ માઠથી બેન્ડવાજા સાથે એ વખતનો જે દુંદુભીઓનો નાદ હતો દેવતાઓ દુંદુભીનો નાદ કરે છે અને એમનો વરઘોડો ઠાઠ માઠથી નીકળે છે એક એમની નગરીની બહારનું એક ઉદ્યાન એક ત્યાં પધારે છે અશોક નામના વૃક્ષની નીચે તેઓ ઊભા રહે છે અશોક વૃક્ષની નીચે ઊભા રહી અને પોતે પોતાના જાતે જ પોતાના આભૂષણોનો વસ્ત્રોનો ત્યાગ કરે છે અને પંચમુષ્ટિ લોજ કરે છે તમને લાગતું હશે કે તેઓ વાળનો લોજ કરે છે પણ હકીકતમાં તેઓ એક એક કેશનું લૂંછન કરતા હતા અને હાથમાં પણ લાગેલા એક એક કશાયને દૂર ઉખાડીને ફેંકતા હતા એટલા માટે જ તો આપણે અંધન સલાકા મહોત્સવમાં જ્યારે પરમાત્માનું દીક્ષા કલ્યાણ થાય ત્યારે ગાઈએ છીએ ને આ તો કેશનું લૂંછન છે આ કર્મનું લૂંછન છે બધા સાથે મળી આ તો કેશનું આ તો કર્મનું લૂંછન છે એક એક કેશ નો લોચ કરતા ગયા લૂંછન કરતા ગયા ને એક એક કર્મને આત્મા પરથી દૂર ઉઠાડીને ફેંકતા ગયા પંચમુષ્ટિ લોચ કર્યો બધા ઇન્દ્રો બધા દેવદેવીઓ સામે હાજર હતા અને એ વખતનો સમય ઉદ્યાનમાં અશોક વૃક્ષની નીચે પ્રભુ ઉભેલા છે પંચમુષ્ટિ લોચ કરે છે એ વખતનો સમય ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો એ વખતે પાર્શ્વકુમાર તમામ રાજ્ય સંપત્તિનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોચ કરી કેટલાય મહાત્માઓની સાથે એ વખતે એ ઘડીએ દીક્ષા અંગીકાર કરે છે તમે અહીંયા જેટલો હરખ નથી ને આ દાદીમાં આવે છે ખાલી મેં એમને જોયા પોતે આમ ઓગોલે આમ નાખતા નાખતા આવતા હોય ને એ રીતે આવે છે જાણે આમ દૂરથી લાગે કે અત્યારે એમની દીક્ષા છે અને ઓગોલે નાખતા નાખતા આવે છે બસ એવા હરખ સાથે તમે પણ ભાવથી ઓગોલી લો જે રીતે જય હો Yeah.
તું આ શું કરે છે? ત્રણ લોકના નાથની આશાપના કરીને તું ક્યાં જાય? ખાલી તું વિચાર તો કર, તારો ને પ્રભુનો કેટલાય ભવનો સંબંધ છે. ખાલી ભૂતકાળ જો તે જ્યારે પણ પ્રભુને હેરાન કરવાની કોશિશ કરી છે બેન મારી, ત્યારે હંમેશા પ્રભુએ તને ક્ષમા આપી છે. ક્યારેય તારા ઉપર ગુસ્સો નથી કર્યો કે તું આમ કરસ, તું પ્રભુને આવી પીડા આપસ. આ પ્રભુ તો તીર્થંકર છે. હમણાં કિંમતન પામીને મોક્ષમાં ચાલ્યા જશે, પણ હે આત્માદમ પાપી, તારું શું થશે? તું આ ત્રણલોકના નાથની આ રીતે એમને પીડા આપીને તું ક્યાં જઈશ? તારી પાકી નરક ગતિ છે, તારી પાકી દુર્ગતિ છે. તું એક કામ કર, હમણાં ને હમણાં પ્રભુ પાસે ક્ષમા માંગી લે. પરમાત્માનો અનંત કરુણાના નિધાન છે, તે આટલું એમને હેરાન કર્યું ને તોય પ્રભુ તને ક્ષમા આપી દેશે. તને ક્યાંય તારા ઉપર ગુસ્સો નહીં કરે. તું એક કામ કર, પ્રભુના શરણમાં ચાલી જા, તોય જ તારી સદગતિ છે, તો જ તને સારો બહુ મળશે. બાકી તો તું તારી નરક ગતિ બાકી છે. અને ત્યારે મેં મારીને સમજાય છે કે ના, મેં બહુ ખોટું કર્યું. એટલા ભવોથી હું માત્ર ને માત્ર જીવને હેરાન જ કરતો હતો. પહેલા ભવથી ચાલુ નાખે 10 ભવ સુધી મારે બસ એની સાથે વેર જ છે. આ વેર મને ક્યાંય કામ નહીં લાગે. 10 ભવથી ચાલતો એ વેર પાર્શ્વનાથ દાદાના જન્મમાં તૂટ્યો. એ મેઘ મારી દેવ આવી ગયો શરણમાં, પ્રભુને કીધું પ્રભુ મને ક્ષમા કરી દો. 10 ભવનો વેર અત્યારે હું પૂરો કરું છું, તમારા શરણમાં આવી ગયો છું, મારા બધા અપરાધોને ક્ષમા કરી દો. પ્રભુની કરુણતા કેવી! એટલો કઈ ગુસ્સો એમના ચહેરા પર નહીં, એમને હાથ આમ લાંબો કરી ક્ષમા આપી દીધી. ત્યારે મેઘ મારી આવી ગયો શરણમાં. કેટલા સંગ થયા, પ્રતિકૂળ પણ હતા, અનુકૂળ પણ હતા. અનુકૂળ સંગ એટલે કયા? પાર્શ્વનાથ દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણ. ચૈત્ર વદ ચોથનો સુંદર મજાનો દિવસ, વૃક્ષની નીચે પ્રભુ ઉભેલા છે. અને એ વખતનો સમય ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો, એ વખતે ઘાતકી વૃક્ષની નીચે પ્રભુજી ઉભેલા હતા. એ વખતે કૌશક ધ્યાનમાં પ્રભુજી આત્મામાં એવા લીન થઈ ગયા હતા. ત્યાં 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો, 4 ઘાતી કર્મોનો કચ્ચર ગાણ બોલાવ્યો. ત્યાં ક્ષપક ક્ષેણી મંડાણી અને વૃક્ષની નીચે ઊભા એ પાર્શ્વનાથ દાદાના જીવને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયું. બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. પાર્શ્વનાથ દાદાના જીવને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ દિવસે દેશના આપે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, સાધુ સાધ્વી બનાવે છે, શ્રાવકોને દીક્ષા આપી સાધુ, શ્રાવિકાઓને દીક્ષા આપી સાધ્વી બનાવે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. દેશના આપીને બધાને જૈન ધર્મ તરફ તેઓ વાળે છે. અને એ પ્રભુનો પરિવાર પણ કેટલો મોટો હતો. કેટલા ગણધર હતા એમની પાસે? 10 ગણધર, 10 ગણધર હતા. અને એમના એટલા સાધુ, એટલા સાધ્વી, એટલા શ્રાવક, એટલા શ્રાવિકા, એટલા કેવળ જ્ઞાનીઓ, એટલા મનોપરમ જ્ઞાનીઓ, કે કેટલોનો મોટો પરિવાર હતો. પણ આ બધો પરિવાર હોવા છતાં આટલું કે એમની અંદર અભિમાન નહીં. કેવળ જ્ઞાન છે એમની અંદર, પણ આટલું અભિમાન લઈને દેશના આપે છે. પ્રભુનો જો આપણે આખી હિસ્ટ્રી જાણીએ ને તો તેઓ પોતે 30 વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા હતા. 30 વર્ષ ગૃહસ્થ અવસ્થામાં, તો 70 વર્ષનો એમનો આખો દીક્ષા પર્યાય હતો. હવે 70 વર્ષ પછી છદ્મસ્કાર કેટલો? 84 દિવસ. 84 દિવસ સુધી એમને વિસર્ગો સહન કર્યા, છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. તો 70 વર્ષમાંથી બાદ કરી દો 84 દિવસ. અને જેટલો કાળ વધે એટલો અગરનો કેવલી પર્યાય. એટલો ટાઈમ તેઓ કેવળ જ્ઞાન અવસ્થામાં રહ્યા, કેવલી પર્યાય હતો. અને કુલ મળીને એમનું આયુષ્ય કેટલું હતું? 100 વર્ષનું. અને સીધો આવી ગયો પહેલો કર્મ. ત્યાં બેઠેલી છે 12 પાર્ષદ. હવે આમાંથી 12 પાર્ષદના નામ કોણ કહી શકશે? ઉભા કરજો. હા, 4 વૈમાનિક દેવ, દેવદેવ, બંનેના દેવદેવ. નામ સાથે જોડી છે દેવદેવીના. બરાબર છે, 4 પ્રકારના દેવદેવ. પણ કયા 4 પ્રકારના? શાસ્ત્રમાં આવે છે જોઈશ વ્યંતર ભુવનપતિના વૈમાનિક સુરારે. જ્યોતિષ વંતર ભુવનપતિ વૈમાનિક 4 પ્રકારના દેવ અને 4 પ્રકારના દેવની દેવીઓ. એટલે 8 પ્રકારના દેવ દેવી, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 12 પાર્ષદા દેશના સાંભળવા બેઠેલી છે. ચાલો આપણે પણ ત્યાં ગોઠવાઈ જઈએ પ્રભુની દેશના સાંભળવા.
પરમાત્મા પધારે છે, રત્નજડિત સિંહાસન છે અને ત્યાં પ્રભુજી બિરાજમાન થાય છે. આપણું બસ આજે એક જ કાર્ય છે, પરમાત્મા દેશના શરૂ કરે ને પહેલા દોડી દોડીને એમના ચરણમાં ચાલી જવાનું, એમના શરણે જઈને એમનો હાથ આપણા મસ્તકે મુકાવાનો, અને જેવો પ્રભુજીનો હાથ આપણા મસ્તક પર આવે ને પોતાના જીવને ધન્ય અનુભવવાનું કે દાદાનો હાથ આપણા મસ્તક ઉપર છે. ચાલો આપણે બધા દોડતા દોડતા બધા દેવી પોતાની આંખ બંધ કરી લો. આપણે ત્યાં સમોસણના પહેલા ગઢમાં છીએ, બધા પોતપોતાની આંખો બંધ કરી દો ભાઈઓ અને બહેનો, અને આપણે પહેલા ગઢમાં બિરાજમાન છીએ, ત્યાં બેઠેલા છીએ. પરમાત્મા પ્રવેશ કરે છે પહેલા ગઢમાં, રત્નજડિત સિંહાસન પર બિરાજમાન થાય છે, અને જેવું પરમાત્મા દેશના શરૂ કરે એટલે આપણો ઉત્સાહ, આપણો ઉમળકો એવો દોડતા દોડતા ચાલે ગયા પરમાત્મા પાસે, એમના શરણમાં બેસી ગયા, એમના પગોને પકડી લીધા. પ્રભુ 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 બહુ બહુથી જે મારી ઈચ્છા હતી, જે મારી અભિલાષા હતી, જે આજે પરિપૂર્ણ થઈ છે. દાદા આજે આપનું શરણું મને મળી ચૂક્યું છે. દાદા આજે આપ મને મળી ચૂક્યા છો. દાદા જે આપ્યું છે બહુ બહુની સૌથી મોટી ગિફ્ટ છે. દાદા સાથે વાતો કરતા જતા ત્યાં આંસુ, દાદાએ પોતાનો હાથ મારા મસ્તક પર મૂક્યો. દાદાનો હાથ મારા મસ્તક પર, દાદાના ચરણે છે, દાદાએ એનો હાથ મારા મસ્તક પર મૂક્યો. સારા કરોડ મારા ઊભા થઈ ગયા. દાદાના હાથમાંથી વ્હાઈટ કલરની ઉર્જા ધીરે 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 મસ્તકમાં પ્રવેશ કરે છે. ધીરે 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 મસ્તકનું થઈને આખા બોડીમાં ફેલાય છે. એ દાદાની ઉર્જા આખા શરીરમાં ફેલાઈ રહી છે. દાદાની એ ઓરા, એ ઉર્જા જેવી શરીરની અંદર પ્રવેશી જાય લાગી, અણુએ અણુમાં, રોમે રોમમાં દાદા વસી ગયા. દાદાની ઉર્જા આવી, લાગ્યું દાદા આપણા હૃદયમાં વસી ગયા. અને એ વખતે બસ દાદાની એક જ વાત કહેવાનું મન થાય, દાદા આજે અણુએ અણુમાંથી, રોમે રોમમાંથી બસ એક જ નાદ ગુંજી રહ્યો છે. દાદા રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું. બધા સાથે તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું. શ્રાવણ સુદ આઠમનો એક દિવસ, એ વખતે પાર્શ્વનાથ દાદા પહેલા તો 4 પ્રકારના ગાતી કર્મોનો ક્ષય કર્યો હતો, પણ હવે બીજા 4 વેદની વગેરે અગાતી કર્મોનો પણ ક્ષય કરી આ પ્રમાણે 8 કર્મોનો કચ્છર જ્ઞાન બોલાવી ચંદ્ર જ્યારે વિશાખા નક્ષત્રમાં હતો ત્યારે કેટલાય કહી શકાય કર્મોનો કચ્છર જ્ઞાન બોલાવી કસાયોથી મુક્ત થાય. જ્યાં આજે આપણે પહોંચવા માટે આટલા તરસી રહ્યા છીએ, જે સિદ્ધશિલા સુધી જવા માટે બહુથી આપણે ઝંખી રહ્યા છીએ, એ સિદ્ધશિલા પરમાત્માનું શ્રાવણ સુદ આઠમના દિવસે 8 કર્મોનો ક્ષય કરી તમામ કસાયોથી રહિત એ આત્મા છેલ્લે જ્યારે તમામ ગ્રહો ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા એ વખતે પાર્શ્વનાથ દાદાનું નિર્વાણ કલ્યાણ થયું. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. પાર્શ્વનાથ દાદા જ્યારે ચાલ્યા ગયા ને એમની પાછળ એમના ભક્તો એટલા રડ્યા છે, એટલો વિલાપ કર્યો છે. દાદા તમે ચાલ્યા ગયા, જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, જ્યારે દીપકની રોશની ચાલી ગઈ, જ્યારે લાગે કે બસ બધે અંધકાર છવાઈ ગયો છે, એટલા બધા રડ્યા છે. અને ધર્મેન્દ્ર દેવ એક જ આજ્ઞા કરી એમના સેવકોને કે કદાચ તમે મારી ભક્તિ નહીં કરો તો તમને ચાલશે. મુનિપતિ ચરિત્રમાં હકીકતમાં વાત આવે છે, તમે મારી ભક્તિ નહીં કરો તો ચાલશે, પણ પાર્શ્વનાથ દાદાના તીર્થ જે પણ સ્થાને વિરાજમાન છે, એક તીર્થમાં જે પણ ભક્તો આવે એમની મનોકામના પૂરી કરવાની તમારી જવાબદારી છે.